વરની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણી વરની માને પણ જાજા કરી જય શ્રી કૃષ્ણ વેવાણ છેટાના વાટની જાન હતી રસ્તામાં આવવા માટે તકલીફ ન પડી નહીં વેવાણ કાઈ તકલીફ પડી નથી હારું વેવાણ અમારો પરદાન છે ઇંજળ થઈ ગયો એટલે વાંધો ન આવ્યો તમે તો ઠીક પણ આ દીકરી કોણ આમને નથી ઓળખતા ના અરે વેવાણ આ છે મારા નાના દેરાણી તમારા નાના દેરાણી જય શ્રી કૃષ્ણ બેનબા લે વેવાણ મારો દીકરો માયરે આવી ગયો છે ઝટ કરીને મારા દીકરાને પોખી લો મારો દીકરો પહેલી વાર જ પવણે છે એવું છે બધાને પહેલી વાર જ હોય વેવાણ ના પણ આમાં આઈએ કેટલાય હાથ વાર પવને બેઠા છે કાઈ વાંધો નહીં દીકરા માસો હરખ હશે તમને હરખ છે મારા દીકરાને પોખી લો વેવાણ હિમી તો તુલસી એ રૂપાયા જમણા
સગુણા ભાઈ વિનાની બેન છે. અજમલ રાજાની દીકરી સગુણા સાસરે જાય બહુ રુદન કરે. આપ જાણો છો જે બેનને ભાઈ ન હોય એને માવતર સ્વર્ગે સીધાવ્યા પછી બાપને આંગણે કોઈ ઉથાર ન હોય. એટલે એવી રીતે બેન સગુણાને ભાઈ નથી. આપ બધા ભાઈ બની કાકા કુટુંબ બની જાઓ, કોઈ મામા મોસાળ બની જાઓ. એવી રીતે બેન સગુણાના એ 4 મંગળ વર્તાય. 4 માંથી એક પણ મંગળ ખાલી ન જાય. ભલે એક મંગળમાં 1 રૂપિયો જ આપો પણ એકોય મંગળ ખાલી ન જાય. એવી બધા ખાસ કાળજી રાખજો. અને બેન સગુણાનો ચાંદલા રૂપી હાથકણા રૂપી અહીંથી જોડી લઈ અને આવે છે. 5 પછી પસાર જાય. તમારે બેન સગુણાને દાન કરવું હોય કે વસ્ત્ર દાન કરવું હોય તો અહીંયા કરી શકે છે. એવી પોકરણ ને ગઢડી રે માતાજી રે એ જાગર માતાજી ના હેત તારા આવા પિતાજી ના હે આવી સાસુ રે નળ નળા મારી મને મેળાલિયા બોલે. એવી રીતે બેન સગુણા માતાજીને કહેતી હોય કે હે માં, મારે ભાઈ નથી, સાસરે જઈશ તો મારી સાસુ મારી નરદણ મને મેણા બોલશે, પણ એ મેણા સહન કરતા કરતા જિંદગી વિતાવવાની છે. એવી બેન સગુણા છે. એટલે બેન સગુણા નાથી પેલો મંગળ બતાવી. એ પહેલા પહેલા એ મંગળિયા વરતાય શોભા ગણેરી કહેવાય. એ પેલે મંગળ ઓહો પેલે મંગળ અરે પેલે મંગળ જેના જેના કહેવાય શોભા ગણેરી કહેવાય. જોતા જાણો છો ભૂમિના દાન એ બીજે તેના દેવાન દેવાય શોભા ગણેરી કહેવાય. એ બીજે સોનાના દાન દેવાય શોભા ગણેરી કહેવાય. એ આમ કરી બીજા મંગળ પૂર્ણ થાય શોભા ગણેરી શોભા ગણેરી શોભા ગણેરી કહેવાય. જોતા જાણો છો ભૂમિના દાન એ
બેન સગુણાનું અહીંથી ત્રીજો મંગળ વટાવું છે એ પહેલા 12 દિના ધણી રામદેવજી મહારાજને હાજરી કરવી છે, એમના દર્શનનો લાભ લેવો છે અને 12 દિના ધણીને યાદ કરી तब कहे लोबाना दो नर ने नारी तिरज नमनो करे नमे से मोटा हो नर ने नारी तिरज नमनो करे वाला नमे से मोटा हो
શોભા ગણેરી કહેવાય
ચોથું મંગળ અહીંથી વર્તાવીશું. જેવી રીતે 3 મંગળની અંદર આપ્યું એવી રીતે ચોથા મંગળની અંદર પણ બેન સગુણાને લાડ લેવડાવશો. એ ઊઠો ઊઠો વરઘોડિયા વરરાય, શોભા ભણી જવાય શ્રી રાધે. એ સોતા સોતા હવે તમે તેમાં ઉતારે જાઓ અને બેન સગુણા માતા પિતાને મળી અને હરખેથી વિદાય લ્યો. લગ્નની વિધિ પતી ગઈ વેવાણ. હા હવે રજા લઈ વેવાણ. હેવાન જય શ્રી કૃષ્ણ જાજા કરી ઉતારે જઈ વેલડા તૈયાર કરાવો. વિવાન તમારી દીકરી સગુણાને બે શિખામણના શબ્દ આપી કે તમારી સાથે પિંગલગઢમાં કેમ રહેવું વેલડા સુધી મૂકી જાઓ. હો વિવાન બોલો. વસ્તુ જોવી તો અહીંયા તો વેવાણ, બોલો મેં તમને ક્રિયાઓનું લિસ્ટ આપ્યું એમાં બધું આવી ગયું વેવાણ. વિવાન તમે લિસ્ટ આપ્યું એ કરતા બમણું દીધું છે. એમ રજવાડ જોતા એવું લાગે. અને કયા માવતર વેવાણ એવા હોય કે દીકરીને દેવામાં દાયજો રાખે. હે વેવાણ, ટીવી કયું મૂક્યું વેવાણ? ટીવી એલઈડી નું. LED. ઓલું બીચમાં ચોટી જાય ઈ. હા હા બીચમાં સોટી જાય. તો વેવાણ રિમોટ આપ્યું છે કા? રિમોટ તો ભેગું જ હોય ને વેવાણ. રિમોટ આપ્યું હોય ને વેવાણ. રિમોટ કાઢી લઈ ગયો. કા મારા કેરાની રિમોટ જેવી જ છે. લાગે જ છે. ટીવી સામે બે જાય એટલે ફટાફટ ચેનલ ફરવા જ માંડે. કયક ને તો ફેરવી અને નાખે. ટિફિન કેવું જવું પગ દુખે એટલે હા તમે સાસરે ચાહો ને એ આપશે તમારે. એ વાત અલગ છે. તમને કહું તમારી દીકરીને દીધું છે એમ કહું નહીં. અટાણ વેવાણ 3 થી 4 ખાનાના ટિફિન આવે અમે 5 ખાનાના. ના, 10 ખાનાનું નાખજો. પણ હજી બજારમાં 10 ખાનાના નથી બહાર પડ્યા વેવાણ. અવડું મોટું રસવાડું છે 10 ખાનાનું ટિફિન ન મળે વેવાણ તમને. કરતા કઈ ભર્યા સારું હાલો ને આપી દે. હે વેવાણ, હા તમે ઢગ તેડવા કેટલા આવશો? એટલે તમે પોકતા ન હોય તો 2 જણા આવી ના જાય. ના, તમે લિસ્ટ આપો એટલે મને ખબર પડે ને વેવાણ. 5-6 માણસ. બસ 7-6. હાલ વેવાણ, જેટલા આવો એટલા. આ બધાય બેઠા ને બધાય એને લેતા જો ને ઘરે હુતા હોય એને લેતા આવજો, પણ વડીએ સડીને બેઠા હોય ને એને ન લાવતા. કા ઈ વાંદરાની લડાઈ ને અમાર ક્યાં હશે ની? તમે વંડલું નથી કરાય. આમાં વંડિયું તો છે પણ એક પીડા હોય તો અમારે 108 તો બોલાવી ને. સાચી વાત છે વેવાણ. અને વેવાણ અમે આવ્યા ત્યારના જોઈતા સગુણા રોવે છે. એ તો તમે હજી હારે નથી ગયા ને એટલે તમે ચાહો તેથી તમે રહો. ના રે ના એમ ના, ના, નથી. વેવાણ. વેવાણ, એ
અમે કોઈ ન રોવી મેં વેવન ચાર દીકરી ઓળાવી હે શાર ચાર દીકરી ઓળાવી પાછો બોલો લે પૂછી દવા દૂધી માને હજી તમે હમણાં આવ્યા એવા સમાચાર સાંભળ્યા હતા. વેવન મેં ચાર દીકરી ઓળાવી મારી દીકરી એકે રોઈ નથી ક્યારેક જમાઈ ઓટા ઉપર બેઠા રોતા હોય સાચી વાત. પણ એના રી સોખા ન હોય હારું વિનાક ઉતારે જાઓ. હાલો વેવન જય શ્રી કૃષ્ણ જય શ્રી એટલે ઓછા રોરાવજો ભૂલ સગુણા હવામાં ટીલે વાળા ઉતાવળા થાય છે તમારે જો ડિસ્કો કરવો હશે ને હા વેવન એટલે વેવન આ બેન્ડ વાજા વાળે રહે ને ઢોલ વાળો ટેડો વાળો એ બધા લેતા આવજો ઢગમાં તમારે ત્યાં નથી હે તમારે નથી અમાર ત્યાં છે પણ આવું વાગતું નથી હે વેવાણ હાલો વેવન જય શ્રી કૃષ્ણ વેવન વેવાણ આ મહાત્મામાં ધ્યાન રાખજો પગ લપસી ન જાય પછી વળી તમે પડી જાવ તો 108 ટાણે અમારે બોલ આવી પડશે. ના ના એવો તો ટાઈમ નહીં આવે વેવાણ જાજા કરી જય શ્રી કૃષ્ણ. સગુણા શા માટે વિલાપ કરો છો દીકરા? મારા કાળજાના કટકા અપા એટલો કરિયાવર આપ્યો છે હો દીકરી સગુણા, પણ હાચો કરિયાવર તો એ છે બેટા કે બેવું ખોટું મને આબરૂ ઉજાળે એનું નામ દીકરી કહેવાય સગુણા. જાણો છો બેટા, આજ તમારા હૈયાની વેદના જાણો છો મારા બા. કે છોરીના માંડવા હેઠે ચાર મંગલ વર્તાના અને બેટા તમારા માળે થયો વીર નથી એ વાતનું ખબર દુઃખ છે સગુણા. કર્મની અંદર કીર્તા લખાણો છે, કોણ મિટાવી શકવાનું છે બેટા? એ તો જે બેન ને ભાઈ ન હોય એ બેન તારી જેવી અભાગણી સગુણા જાણતી હોય છે, અને જે ખોળે દીકરો ન હોય મારી જેવી અભાગણી માત મિનલ દે જાણે સગુણા. જોજો હો સગુણા, લાડ કોટની અંદર ઉજરીને મોટા થયા છો બેટા. ઢીંગરગઢની અંદર વેલેરા ઉઠી પાણીના ભરજો હો બેટા. કુણા કુળને કલંક ન લાગે એનું ધ્યાન રાખજો સગુણા બા. હો મારી લાડકી સગુણા બા. પિંગલગઢ ની અંદર કદાચ સાસુ જેઠાણી નંદલ કડવું ધોયલું વેણ બોલે ને બેટા તો છાને ખૂણે જઈ બે આહુડા પાડી લેજે હો, પણ મયર આવવાનું ન માંડી વાળજો સગુણા. કારણ કે એકવાર બાપના આંગણામાંથી દીકરી ડોલીમાં બેહી વિદાય થઈ જાય સાસરેથી અર્થે બેઠે માટે કુણા કુલને કલંક ન લાગે એનું ધ્યાન રાખજો. તમારા પિતાશ્રીની આબરૂ ન જાય એનું ધ્યાન રાખજો સગુણા. નંદન ને નાની બેન માનજો અને દિયર ને લાડ લડાવશો તો તમને તમારો માડી જાયો વીર નહીં સાંભળે હો બેટા. આજ તમારી વિદાય તમારા જનેતાના કાળજા ઉપર કરવત બની મંડાણી છે બેટા. પણ સગુણા મારા કાળજાના કટકા
અત્યાર સુધી તો અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા પાસે એટલું માંગતી હતી કે દીકરો ન આપ્યો બેટા. પણ આજ સગુણા તમે પરણીને જાવ છો ને તો મને ગૌરવ છે બેટા કે જગતની અંદર કે એવી જનેતા હશે કે પોતાની દીકરી જાતી હોય ને જનેતા રોતી હોય, પણ બેટા આજ તમારી માતા મિનલબાને એટલો ગૌરવ છે કે મારી દીકરી સગુણા એક સાસરે જાય છે ને નગર આખાની બાયો રોવે છે બેટા. પરમાત્માને એટલું તો જરૂર કહું છું બેટા કે યુગો યુગો સુધી સતી માતા મિનલને બનાવજે. કદાચ દીકરો આપવામાં થાપ ખાતે પણ દીકરી સગુણા આપવાનું ન ભૂલતા હો. તમે તો મારા લાડકા દીકરા છો, ડાયા દીકરા છો સગુણા બા. તમારી અભાગની જનતા તમને બીજું તો કર્યાવરમાં કાંઈ આપી શકી નથી બેટા, પણ કર્યાવરની અંદર તમને એક રામાયણનું પુસ્તક આપું છું બેટા કે પિંગલગઢની અંદર અતિ દુઃખ પડે ને તો રામાયણનું પાનું ખોલી માં જાનકીના દુખડા વાંચી લેજે, તારા દુઃખ તો આપોઆપ વિસરાઈ જશે બેટા. શા માટે વિલાપ કરો છો સગુણામાં? શા માટે બેટા? હો મારા કાળજાના કટકા, કદાચ આજ તમારા હૈયાની અંદર કોઈ વાત હંગરી હોય ને તો આજે તમારી જનતા નહીં પણ તમારી શયરને સમજી અને તમારી જનતાને છેલ્લી વાત તો કહેતા જાઓ બેટા. બરડાની વાત તો કયો મારા બા.
આવજે બેટા સગુણા, આવજે મારા કાળજાના કટકા, આવજો સગુણા બા, આવજો. હવે કહે રાજા અકબર, આજે મેરીમાંથી વેવાઈ ગયા તો સાથે બેસી ભોજન મીઠા કરો. આજે જાણે સર્વે જમી ચૂકી છે તો આપ પણ સાથે બેસી ભોજન મીઠા કરો રાજવી. હવે હા રાજા અજમલ, વાત તમારી સત્ય છે રાજન. હવે રાજા, આજે દીકરી વડાવતા આજે તમારી આંખની અંદર આંસુની ધાર સાની વહી રહી છે. હા રાજા બળિયાર, જગતનો એવો તો કોણ અભાગ્ય બાપુ હોય કે પોતાની દીકરીને વડાવની ટાણે પોતાની આંખમાં આંસુ ન હોય રાજવી. હવે રાજા અજમલ, એ તો રાજા પડિયારને પણ ખબર છે કે જેમની દીકરી સાસરે જાતી હોય એના બાપની આંખની અંદર આંસુની ધાર જ હોય છે. પણ આંસુ કાંઈ મને ઓર દેખાય છે. આ માટે તમારા દીકરા કેટલા હવે દીકરીઓ કેટલી છે એની મને ઓળખાણ કરાવો. હા રાજા પડિયાર, આજે જો કદાચ સંતાનની વાત કરતા હોય ને રાજવી, તો લાસા કહેતા આજે મારા ઘરની આશા છે. દીકરી લક્ષ્મી મને આજે અવતાર ધારણ કર્યો છે. એવું જ મારા હૈયા કેરો હાર મારી દીકરી સગુણા આજે તમારે આંગણે વળાવી છે રાજવી. પણ અફસોસ મને એ વાતનો છે કે ત્રણ દીકરી સિવાય દીકરો મારે એક નથી રાજા પડિયાર. રાજા અજમલ, વાતની પહેલા મને ખબર હોત ને કે આપણે આંગણે સંતાન નથી તો મારા કુળ પ્રતાપની જાન આજ તારા કોકણ ગઢમાં લઈને ન આવે. માટે મારા બેટા પ્રતાપની જાન આજ તારા કોકણ ગઢા પાદરે ભોગી છે. માટે હું જાઉં છું. નહીં રાજવી. અરે રાજા બળિયાર, આજ મારી રૈયતને એમ થશે કે અજમલે બળિયારને વેરીમાંથી વેવાઈ કર્યો, છતાં પણ રાજા બળિયારે અજમલના ઘરનો અનુદળ અગ્રાધ કરી આજે ગયા છે રાજવી. માટે હજી હું દીકરીનો બાપ છું. હજી બે હાથ જોડી ત્રીજું મસ્તક નમાવી વિનવું છું રાજવી કે આજે વેરીમાંથી વેવાઈ છે તો સાથે બેસી ભોજન મીઠા કરો રાજા. રાજા અજમલ, જમવાની વાત તો એક બાજુ રહી, પણ પહેલા રાજા પડિયાર કહે હવે કાન ખોલીને સાંભળે લે. યદી અજમડી યાર એ ગોરે આયા મારા સામા. કરું એમાં આજ ઉડતા બંકી મારું રાજા ભડિયાર મારું નામ છે. હવે રાજા અજમલ, જ્યાં સુધી તારા સતીના ઘોડા કુંવરનો જન્મ ન થાય ને ત્યાં સુધી મારા પિંગલગઢમાં પગ પણ ન મૂકતો. હવે મારા પિંગલગઢમાં પગ મૂક્યો રાજા ભડિયારને ખબર પડી ને ત્યાંથી તારા રાયના જેવા ટુકડા કરી આજ મારા ઘરના કાંગરા લટકાવી દે. જય મા ભવાની. અરે રાજા ભડિયાર, તો આજ જતા જતા તમે પણ સાંભળતા જાઓ કે મને સોગન છે ઉગતા સૂર્યના, જ્યાં સુધી મારા સતીના ખોળે પુત્રની પ્રાપ્તિ ન થાય ને રાજવી ત્યાં સુધી મારે પણ પિંગલગઢના ઝાડવા જવા ગ્રાજ છે રાજા.
અરે વીરા પ્રધાન રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. એ આજે બરાદાન બોલાવે આજે બરાદાન અત્યાર રાજની અંદર બોલાવાનું કારણ વીરા મહારાજ બોલાવે. સ્વામિનાથ દીકરી સગુણાને વિદાય એટલી દોયલી હતી મારા નાથ કે આંખની અંદર આંસુ સુકાણા નથી. જાણું છું સ્વામિનાથ કે દીકરી સગુણા આપણે કાળજાનો કટકો હતો સ્વામી, પણ સમય આવે દીકરીને સાસરે વળાવી પડે. શા માટે વિલાપ કરો છો? રાજ દરબારની અંદર જાઓ, રયત આપણી વાટ જોવે છે. અરે રાણી આજ સુધી આ પોકરને પ્રજા મને મેણા બોલે રહી હતી રાણી. હા સ્વામી. આજે 1-2% રાજા પઢિયાર પણ વાદ્યના મેણા બોલીને ગયો છે રાણી. હા મારા નાથ. માટે દીધેલા વસનને યાદ કરો. હરકતી વંશવા રજા આપો રાણી. હા સ્વામિનાથ. સ્વામિનાથ દીકરી સગુણા પોકરણગઢનો સીમાડો વેઠી નથી અને આપ કહો છો કે તમે વનમાં કાયાના કલ્યાણ કરવા જાઓ સ્વામિનાથ. હા રાણી હાજર. સ્વામિનાથ આપ કાશી વિશ્વનાથ શરણે જશો તવડા રાજ દરબારની અંદર અમારે કોનો આધાર રહેશે સ્વામી? પણ સ્વામિનાથ આપના વિયોગની અંદર આપની સેવા થાય એવી કઈક નિશાની આપો મારા નાથ, નિશાની આપો. ભલે રાણી. હે માતાના મોંગટ રાણી મારાયા હે માતાના મોંગટ સતી મારાયા કે શોભી ગાવા ભોગરણ ગાવનારા સોમાલા તું ગડા